સુરતના ઉધના ખરવરનગર પાસે આવેલ બ્રિજ ઉપરની આ ઘટના છે। કાપડ લઈ જતા પિકઅપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગમાં કપડાનો મોટો સંખ્યામાં જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને પિકઅપ વાન ભડાકા ભયે સળગી ઉઠી હતી। જોકે ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી આગ ઓલાવવાના પ્રયાસો કર્યા હતા। સુરતના ઉધના ખરવરનગર પાસે આવેલા બ્રિજ પરની આ ઘટના છે। કાપડ લઈ જતા પિકઅપમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। કાપડનો મોટો સંખ્યામાં જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। તેવી પિકઅપના ભડકા ભેડે સળગીને ફાયરને જાણ થતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। जिग्नेश तंदेल मान दरवाजा सब ऑफिसर આગની જે ઘટના કંટ્રોલમાંથી કોલ કર્યો કે ટેમ્પામાં આગ લાગી છે એટલે માન દરવાજા ફાયર એજન્સી અમારી 2 ગાડી ફટાફટ લઈ આવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે। આગ શોર્ટ સર્કિટ લાગેલી હતી। જાનહાની કોઈ નથી। નુકસાન થયું છે, વાયરિંગ બળી ગયું છે અને ઉપર કાપડના ઢગલા હતા એ બી બળી ગયા છે। શું માંડરવાજાની 2 ગાડી આવી હતી એમાં લગભગ 10 થી 12 વ્યક્તિ કોલમાં આવેલા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।